સુરત મહાનગરપાલિકાએ એક એવી સિસ્ટમ બનાવી છે કે તમે કચરો નાખતા તમે સીધા પકડાઈ જશો અને તમારે સીધો 700 રૂપિયાનો દંડ ભરવો પડશે। નમસ્કાર। સુરતમાં જો હવે ગમે ત્યાં કચરો બચરો જો ફેંકતા હશો ને તો સુધરી જજો, કારણ કે હવે સુરત મહાનગરપાલિકાએ એક એવી સિસ્ટમ બનાવી છે કે તમે કચરો નાખતા તમે સીધા પકડાઈ જશો અને તમારે સીધો 700 રૂપિયાનો દંડ ભરવો પડશે। તમે બિલકુલ એવું માનતા નહીં કે અહીંયા મને કોણ જોવાવાળું છે, એટલે નાખો કચરો, પણ હવે સુધરી જજો, હજુ પણ સમય છે। જો હવે સુધરશો નહીં તો સીધો 700 રૂપિયાનો દંડ ભરવો પડશે। સુરત મહાનગરપાલિકાએ દેશમાં પહેલીવાર એવી સિસ્ટમ ઊભી કરી છે AI બેઝડ, કે જે હવે કચરો નાખનારને અને કચરાના ઢગલા જ્યાં હશે એને શોધી કાઢે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત સ્વચ્છતામાં નંબર 1 છે અને સુરતે એક એવો દેશમાં પહેલો પ્રયોગ કર્યો છે કે હવેથી આ તમે કચરો નાખતા હશો તો એ તમે પકડાશો તો તમે સીધા 700 રૂપિયાનો દંડ થશે અને કચરાના ઢગલા જ્યાં હશે એ પણ આ સિસ્ટમ શોધી કાઢશે। હવે આ જે આખી સિસ્ટમ છે એ કેવી રીતના કામ કરે છે એ હું તમને સમજાવું। તો આ સિસ્ટમ માટે સુરતની અંદર જે 3000થી વધારે CCTV લાગેલા છે, એ CCTV છે એ સુરત ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, જે અહીંયા આગળ ભટાર વિસ્તારમાં આવેલું છે। એ વિસ્તારમાં આ જે સેન્ટર છે એ CCTV એની સાથે જોડાયેલા છે। હવે આની અંદર સુરત મહાનગરપાલિકાએ AIની સિસ્ટમ સેટ કરેલી છે, એટલે AI અલ્ગોરિધમ જે છે એ લાઈવ વિડીયો ફીડને એનાલિસિસ કરે છે અને કેમેરાની જે AIની સિસ્ટમ છે એ કચરાના ઢગલા અને કચરો ફેંકનારને પકડી પાડે છે। હવે આની અંદર સિસ્ટમ એવી છે કે જ્યારે કોઈ કચરો ફેંકતું હોય, એવું કોઈ કચરો ફેંકતું જોવા મળે તો AIની સિસ્ટમ તરત જ એની જાતે રિસ્પોન્ડ કરે છે અને સુરત મહાનગરપાલિકાની આ સિસ્ટમ માટે જે કામ કરતી હોય એ ટીમને મેસેજ મોકલે છે કે ભાઈ આ જગ્યાએ કચરાનો ઢગલો છે અને આ વિસ્તારની અંદર આ ભાઈ જે છે એ કચરાનો ઢગલો નાખી રહ્યા છે। હવે આની અંદર ટીમને જેવો મેસેજ મળશે કે ભાઈ કચરાનો ઢગલો અહીંયા આગળ છે, એટલે તરત સફાઈ કર્મચારીને મોકલવામાં આવશે અને 10 મિનિટની અંદર સફાઈ કર્મચારીઓ ત્યાં જઈને આ કચરાના ઢગલાને સાફ કરી દેશે। સાથે સાથે આ જે કચરો નાખતા પકડાશે એને તાત્કાલિક દંડ બી કરવામાં આવશે અને 700 રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં 2100 કચરાના ઢગલા મળ્યા છે અને 700 લોકોને દંડ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાએ જે વિસ્તારોની અંદર કચરો વધારે હોય એવા વિસ્તારોના CCTV મૂક્યા છે અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સુરતનું વિઝન છે કે સુરતની અંદર 100% સ્વચ્છતા રાખવામાં આવે। તો ફરીથી એક વખત તમને સુરતના લોકોને જણાવી દઉં કે હવે તમે એવું માનતા નહીં કે હું કચરો ફેંકું તો કોણ જોવાનું, કારણ કે આ CCTV જે છે એ AIની સિસ્ટમ 24/7 કામ કરે છે, એટલે અડધી રાત્રે બી તમે કચરો નાખ્યાવશો તો તમને પકડી લેશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।